ખાનદાની અને ખમીરતા ને માનવતાની મહેક અહીં ચોમેર પ્રસરાય છે. આંગણીએ મીઠા આવકારની જ્યાં નદીઓ ઉભરાય છે. આવકારની મીઠાશમાં ઘડીભર દુઃખ વલોવાય ને વિસરાય છે. ગમે તેવી વિપદામાં ખુશીઓની સોડમ રેલાય છે. તેથી મારા કાઠિયાવાડની મહેમાન ગતિ વખણાય છે. કે ખાનદાની અને ખમીરાઈનો આમ કે ને કે ખાનદાની આપણા સૌરાષ્ટ્રમાં સૌથી વધારે જે જોવા મળે ખાનદાની. બિલકુલ ખાનદાની અને ખમીરાઈનો એક ટાઢો શેરડો પડી જાય. વાહ. તમે ગમે ત્યાંથી આવતા હોય, જેવો પાંચાળની ધરતીમાં પગ મૂકો, વાહ, માં ભગવતી ચામુંડાની ઝાલર સંભળાય, જય હો, એટલે માણાના ને ધરતીના બેયના સંવેદનો બદલાઈ જાય. વાહ વાહ. ચાનો સ્વાદ ફરી જાય વાહ અને માણસાઈનો સાદ દિલમાં ઘર કરી જાય. વાહ બે વાહ, બહુ સુંદર. પધારો મારા વાલા, અરે મારા ગળાના હમ, અરે મારો હાથ પાછો નો ઠેલાય. આ એક રોટલી તો વધારે ખાવી જ પડે, જયમાં વગર નો જાવ. વાહ વાહ. દી ઉગે ને દીમાં 3 વાર આવા ઘરે ઘરે શબ્દ સમજાય ને, સમજી લેવું મારું કાઠિયાવાડ. વાહ 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 વાહ. કાઠિયાવાડની કામણગારી પ્રજા, જેને હાગમટે એક જ વ્યસન છે ને ઈ છે મહેમાન ગતિ. વાહ બે વાહ. હાગમટે હાગમટે વ્યસન છે. હોલસેલમાં. વાહ. જલારામે કાઠિયાવાડને ટુકડો ખવડાવ્યો છે. ક્યા બાત હે, ક્યા હો. જય જલારામ. સત્તાધારના શામજી બાપુએ વાહ કાઠિયાવાડને ભોળ પણ શીખવાડ્યું છે. વાહ 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 વાહ. સતદેવીદાસ અને અમરમાએ કાઠિયાવાડને સેવા શીખવાડી છે. વાહ વાહ વાહ. આપા દાન અને આપા વિહામણે કરુણા અને ભક્તિ વારસામાં વાહ 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 આપા વાહ. નવી રજાઈઓ પટારામાં સાચવી રખાય છે. મહેમાન આવે ત્યારે જ એ પથરાય છે. માર્ગે નીકળતા વટે માર્ગુને ગળાના સામદઈ પોકી દેવાય છે. સંભારણું બની જાય એવી મહેમાન ગતિ કરાય છે. ઘેરે ઘેરેથી હરિહરની આકલ સંભળાય છે. જેમના ઘેરે વધારે મહેમાન એ ઘર ભાગ્યશાળી ગણાય છે. એટલે તો એના દુહા ગવાય છે. ભૂલા પડવા ભગવાનને કાઠિયાવાડની ઓળખ અપાય છે. ગામના પાદરમાંથી એક સાધુ નીકળ્યા. એને કીધું એક રાત વાસો કરવો છે, કોઈ સદગ્રસ્તનું ઘર છે. આ બનેલી હકીકત છે ધંધુસરમાં, જેના પરિવારો હયાત છે. એક માણસે કીધું કે ભાઈ સાધુને ફલાણાભાઈને ઘેરે મૂકી આવ્યું. એટલે સાધુને માણસ લઈને આવ્યો. એટલે ગરદણી કીધું પધારો સ્વામીજી, અમારે આંગણે સંત પધાર્યા. આસન આપ્યું અને સામે જે ભાઈ રહેતો તો સગો ભાઈ સામે એને બોલાવીને કીધું ભાઈ સંત પધાર્યા છે તો એને જમતા હોય તો રસોઈ બનાવી દો, અને નહીંતર એને સીધો આપો તો હાથે રસોઈ બનાવી લઈએ, અને ગરમ પાણી મૂકો એને નાહવા માટે. એ સાધુ પછી એને કીધું કે તમે તમારે ને મને માણસ મૂકી ગયો, તમે ઓલા ભાઈને કેમ બધું કયો છો? સાધુ કે એ મારો ભાઈ છે, હું એનો મોટો ભાઈ છું, એ મારો નાનો ભાઈ છે. કે તો તમે કેમ વ્યવસ્થા તમારે ઘેરે કરતા નથી, એને કયો છો બધી? તો કે હવે અમારા ગામડાની વાત છે બાપુ, તમારે શું કામ રાત રોકાવી, એક ટાણું રોકાવું, શું કામ કાંઈ પૂછવું જોઈએ? તો કે ના મને વાત કરો. કારણ કે આ તો જીવાતમાં એવા હતા કે સાધુને એમ થયું કે મારે વાત જાણવી જ છે કે નહીં, તમે મને વાત કરો. એ શું વાત કરે છે ખબર? કે મારો નાનો ભાઈ છે, હું એનો મોટો ભાઈ છું. મારો નાનો ભાઈ છે ને કોઈ દી નીતિ ચીખ્યો નથી, કોઈ દી સત્ય ચૂક્યો નથી, અને તમે આજ હું થોડીક નીતિ ચૂકી ગયો. આજ હું થોડીક નીતિ ગામડાનો એક માણસ કહે છે, વિચાર તો કરો. સાધુને હું આજ થોડીક નીતિ ચૂકી ગયો છું. સાધુને એમ થયું પણ શું તમે નીતિ એવી કઈ નીતિ ચૂકી ગયા છો? કે જો બાપુ, અમારે બે ભાઈઓના ગામડામાં એક જ હેડે ખેતર છે, અને વચલો ધોરિયો હોયારો પાણીનો જતો હતો. જાય આજ પાણી જતું હતું, હું સવારમાં વાડીએ ગયો તો મારા ભાઈના ખેતરમાં પાણી જતું હતું, પણ એક જગ્યાએ ફૂટી ગયું હતું. આ વાત બહુ ઝીણી છે. ફૂટી ગયું હતું ને એટલે મેં બંધ ન કર્યું. કાં મારે પાણતિયાને કહી દેવાની જરૂર હતી કે એ ભાઈ અહીં પાણી ફૂટી ગયું, બંધ કરી દે, અને કાં મારે બંધ કરી દેવાની જરૂર હતી, પણ મેં બંધ ન કર્યું. એટલું મને હૃદયમાં થયું કે ભલે ને થોડું ઘણું મારું પીવાય છે ને, કાંઈ વાંધો નહીં, એટલી હું નીતિ ચૂકી ગયો છું, એટલે હું તમને નહીં જમાડી શકું. વિચાર કરો, એ માણસ કેટલો જાગ્રત છે જીવનની માલિપા, કે એના પરિવારો છે આપણે ધંધુસરની માલિપા, કે હું એટલી નીતિ ચૂકી ગયો છું. બાપુ હું તમને નહીં જમાડી શકું.
આ હા હા